અહીંયા જે વીજભાર હશે એ પ્રારંભિક વીજભાર જે હતો એનાથી એનું ધ્રુવત્વ બદલાઈ ગયું. ધ્રુવત્વ એટલે કે પોલારિટી બદલાઈ ગઈ. સર એનો મતલબ શું છે? સાંભળજો. આપણે આકૃતિ જે આગળ દોરી હતી, અહીંયા ઇન્ડક્ટર હતો, રાઈટ? અહીંયા વીજભાર ધન હતો, એટલે પ્રવાહ અહીંથી આમ ગયો. અડધું ચક્ર પૂર્ણ થાય એટલે આ ધન બનશે અને આ ઋણ બનશે, એટલે કે ધ્રુવત્વ બદલાઈ. એટલે પહેલા ચક્ર આમથી આમ પ્રવાહ ગયો, બીજા ચક્ર આમથી આમ પ્રવાહ જશે, રાઈટ? સાંભળ. તો ધ્રુવત્વ એટલે બદલાઈ ગયું આ ભાગે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરીએ તો તંત્રમાં રહેલી કેપેસિટર અને ઇન્ડક્ટરની વચ્ચે, સાંભળ, આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થાય તો કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે રહેલી ઉર્જા વચ્ચે દોલનો થાય. શું કહે? દોલનો. આવા દોલનોને એલસી પરિપથના દોલનો કહે છે. ફરી બોલું, આ સમગ્ર પ્રક્રિયાનું ચોક્કસ સમયગાળે પુનરાવર્તન થતા તંત્રમાં રહેલી ઉર્જા એટલે કે કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે દોલનો થાય છે. આમ બે પ્લેટોની વચ્ચે, કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો થાય છે. આવા દોલનોને એલસી દોલનો કહે છે. ફરી બોલું, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો થાય છે. આવા દોલનોને એલસી દોલનો કહે છે. હવે મારી વાત, એક પ્રશ્ન આપણને મગજમાં એવો ઉદ્ભવે, સર અહીંથી આ પ્રવાહ અહીંયા ગયો, રાઈટ? પછી પ્રવાહ અહીંથી અહીંયા ગયો, રાઈટ? સો તો આ ક્રિયાનું તો આજીવન આ ક્રિયા ચાલુ જ રહે, બંધ જ ના થાય. સાંભળજો, જો આ ક્રિયા આજીવન ચાલુ રહેતી હોય અને બંધ ના થાય તો આપણે આ ફોનની સર બેટરી છે, તો ધારો કે ફોન હું ચાર્જ કરી દઉં, તો ફરી ફોન ચાર્જ કરી દઉં એક વખત અને આ પરિપથ આપણે જોડી આવી અંદર સર્કિટમાં, તો ફોનની બેટરી ક્યારે 100%માંથી 90% થાય જ નહીં. હંમેશા 100% રહેવી જોઈએ. થાય ને? પ્રશ્ન તો સર બેટરી ડાઉન કેમ થાય છે? આ પરિપથના અનુસાર તો બેટરી ડાઉન થવી જ ના જોઈએ. એક્સ્ટ્રા નોલેજ વિચાર્યું કે ચોપડીમાં આપ્યું છે એના વિશે, પણ હું મારી રીતે સમજાવું. જ્યારે આ કેપેસિટરમાં ધન વીજભારથી આ ઋણ વીજભાર તરફ જાય, પછી ધનથી આ ઋણ તરફ જાય, આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થાય ત્યારે કેપેસિટરની વચ્ચે થતા દોલનોને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉદ્ભવે છે. તરત મગજમાં થાય છે પ્રશ્ન, સર વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉદ્ભવે? તો અહીં આપેલા વીજભારો પ્રવેગિત ગતિ કરે છે. ઓકે સર, એવું કેવી રીતે ખબર પડી પ્રવેગિત કારણે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય? તો યાદ કરો તમે કેમિસ્ટ્રીમાં રુથરફોર્ડનો પ્રયોગ ભણ્યા હતા, પરમાણુ મોડેલ, હા ને? કે જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે એ ઇલેક્ટ્રોન પ્રવેગિત હોય છે. પ્રવેગિત હોવાને કારણે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય, માટે તેનો ગતિમાર્ગ વર્તુળાકાર રહેવાને બદલે કમાન આકાર થઈ જાય છે અને તે અંતે ન્યુક્લિયસમાં સ્થિર પામે છે. ઓકે, તો અહીં પણ આ જે વીજભારો છે એ પ્રવેગિત ગતિ કરે, વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થવાને કારણે આ જે દોલનો ધીમે ધીમે મંદ પડે, અને મંદ પડે એટલે કારણે તે શું થાય? દોલનો કરતા અટકે અને ધીમે ધીમે આપણી બેટરી 100 થી 90, 90 થી 80, 80 થી 70 ધીમે ધીમે શું થઈ જાય? 0% આવી જાય. ક્લિયર? સમજ પડી ગઈ? આખો ક્યાંય કોઈ ડાઉટ છે? તો તમને આકૃતિ ચોપડીમાં પણ બતાવું છું. દેખો, આ ટી બરાબર 0 સમય. ફરી બોલું વાક્ય, જો આ કેપેસિટરની સાથે પ્રવાહ આમથી આમ જાય, પછી આ પ્રવાહ અહીંથી આમ જાય, એને કારણે આ બે કેપેસિટરની પ્લેટો વચ્ચે ઇન્ડક્ટર થકી એટલે દ્વારા દોલનો થાય છે. આવા દોલનોને એલસી દોલનો કહે છે. તો મેં પ્રશ્ન એવો કીધું કે એલસી દોલનો સર આ તો ચાલુ ના રહે આમ નામ, તો એલસી દોલનો ક્યારે મંદ પડે જ નહીં. એલસી દોલનો મંદ પડે છે
કેમ મંદ પડે છે? જ્યારે વીજભાર અહીંથી આમ જતું હોય એ પ્રવેગિત ગતિ કરે, અને વીજભાર જ્યારે પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. પ્રવેગિતનો અર્થ થાય એનો વેગ અચળ નથી, એટલે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય ત્યારે તેમના દોલનો મંદ પડે અને અંતે શું થાય છે? સ્થિર થઈ જાય છે. ઓકે, પછી આ કેપેસિટરને ફરીથી આપણે ચાર્જિંગ મોડમાં મૂકવો પડે, એટલે કે આપણે બેટરીને ફરી પ્લગમાં નાખીએ છીએ, એટલે ફોન આપણો. રાઈટ, ક્લિયર? હવે આજે એલસીડીની વાસ્તવિકતા બીજી શું? આ ઇન્ડક્ટર છે, આ ઇન્ડક્ટર એ પ્યોર શુદ્ધ ના, થોડો અવરોધ તો હોય જ, થોડો અવરોધ હોય એટલે I2RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એને કારણે પણ દોલનો શું થાય? ધીમે ધીમે મંદ પડે. ઓકે, ધીમે ધીમે મંદ પડે. માન લો કે અવરોધ શૂન્ય છે, ઓકે, પણ એ કુલ ઉર્જા અચળ નથી. કેમ? વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે તેનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. એટલે બે પ્રશ્નો, બે જે કારણો છે એના કારણે ઉર્જા અચળ, અહીંયા દોલનો ચાલુ રહેતા નથી. પહેલું કારણ, જો ઇન્ડક્ટર અવરોધ ધરાવે તો I2RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને મંદ પડે. બીજું, આ વીજભાર પ્રવેગિત ગતિ કરે છે અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય, એના કારણે પણ શું થાય છે? દોલનો મંદ પડે છે. બરાબર? હવે દેખો આકૃતિ બતાવો. देखो पहला समय देखो અહીં જે દોલનો એકદમ વધારે હતા, કેમ કે વીજભાર ફૂલ ચાર્જ હતો, આ ખુલ્લો પરિપથ હતો. કેમ? એ વખતે ઇન્ડક્ટરને આપણે જોડેલો હતો. હવે અહીંયા સ્વિચ હોય, સ્વિચને તમે જોઈન કરો એટલે ઇન્ડક્ટરમાં ડાયરેક્ટ પ્રવાહ પસાર થાય. દેખો અહીંયા પ્રવાહ ધનથી પ્રવાહ પસાર થયો, જેવો પ્રવાહ પસાર થાય એટલે કેપેસિટરમાં વીજભાર ગતિ, દેખો અહીં 4 બતાવે હતા, એની જગ્યાએ 2 જ બતાવે. બરોબર? એટલે અહીંયા સંગ્રહ પામે ઉર્જા. પછી આપણે આ મહત્તમ સ્થિતિ પર આવી ગયા, રાઈટ? પ્રવાહ અહીં મહત્તમ છે, કેપેસિટર ફૂલ ચાર્જ ઘટી ગયો, પૂરેપૂરો વીજભાર ઘટી ગયો. એટલે કયો સમય તો T/4 સમય હતો. હવે વીજભાર અહીંયા આવે એટલે આ કેપેસિટર અહીં ચાર્જિંગ થઈ લીધું, કે અહીં પ્લસ બન્યો, અહીં માઇનસ બને. બરાબર? એક્ઝેક્ટ આપણે T/2 સમય આવે એટલે અહીંયા ફૂલ ચાર્જ થઈ ગયો, અહીં માઇનસ થઈ ગયો. હવે પ્રવાહ ક્યાંથી વહેશે? અહીંથી આમ વહેશે. તો આ 0 સમય સ્થિતિ છે, આ T/4 સમય સ્થિતિ છે. તો આ કઈ સ્થિતિ છે? આ બંનેની વચ્ચે છે. ઓકે, આ T/2 સમયની છે, એટલે T/4 અને T/2 ની વચ્ચેની સ્થિતિ છે. ક્લિયર થઈ ગયું? એટલે આ વચ્ચેનો ભાગ છે એ આ છે. પછી આ વચ્ચેનો π/2 થી π તરફ જવાનો વચ્ચેનો જે ભાગ છે આ ભાગ છે. ખબર? એટલે આલેખ તમને જલ્દી સમજણ પડાવશે, આ જલ્દી તમને મગજમાં નહીં ઉતરે. પણ આ દોરવાની આકૃતિ 4, આ 5 આકૃતિ દોરવાની, આલેખ નથી દોરવાનો. આલેખ પરથી તમે બધા મુદ્દા લખી શકશો. સમજણ પડે કે મારી વાત? ક્લિયર? બોલો, આવડે આખો પ્રશ્ન? બોલો, હવે કોઈને કોઈ ડાઉટ હોય તો બોલી શકે. હા, હું PDF માં મોકલી દઈશ, ગ્રાફ મોકલી દઈશ. વખત બેટરી નીચે ઉતરી જાય એનું કારણ શું હોય? એકચ્યુઅલી બેટરીને છે ને એ લિથિયમની બનેલી હોય. ઓકે, હવે લિથિયમ તમે કેવું વાપર્યું છે, મટીરિયલ, એટલે થોડું મટીરિયલ પર ઇફેક્ટ કરે. મટીરિયલ સારું ના વાપર્યું હોય તો બેટરી ઉતરે. પણ બેટરીમાં આપણે આજે શું ભણવાનું? ચાર્જિંગ થવું અને ડિસ્ચાર્જિંગ કેમ થવું, એ મહત્વનો મુદ્દો હતો. પછી બેટરી પૂરી ખરાબ થઈ જવી એના મટીરિયલ પર આધારિત છે, એને મટીરિયલ કેવું વાપર્યું છે એની પર આધારિત. હવે ઇન્ડક્ટર વાપર્યો હોય, પ્યોર ના વાપર્યો હોય, સારી ઉચ્ચ ક્વોલિટીનું ના વાપર્યો હોય તો જલ્દી ઉતરે. ઓકે, તમે જો મોબાઈલ ફોન દેખજો તો તમે દેખજો લિથિયમની બેટરી લખેલી હશે, લિથિયમ બેટરી લખેલી હશે, લિથિયમની. ઓકે, તમે જો જ્યારે બી તમે કોઈ ફોન લો તો વાંચજો ને મેન્યુઅલમાં, એ લિથિયમની સૌથી સારામાં સારી આવે. ઓકે, મટીરિયલ ખરાબ હોય ત્યારે ફૂલી જાય, બગડી જાય, એના માટે મટીરિયલ પર ડિપેન્ડ કરે. તો કે ફોર એક્ઝામ્પલ તમારે એક્ટિવા છે એની અંદર એક્સાઇડની બેટરી નાખેલી હોય અને બીજી એક્સાઇડ છે એમરોનની બેટરી નાખે તો લોંગ ટાઈમ ચાલે. પણ લોકલ નાખેલી હોય તો લોકલમાં ભાવ ઓછા હોય, કેમ કે એમાં મટીરિયલ ના સારા વાપર્યા હોય એટલા માટે.
તો ડિપેન્ડ છે મટીરિયલ પર છે, એનું કેવું મટીરિયલ વાપર્યું છે એની પર ડિપેન્ડ છે. ઓકે, હવે આ કોષ્ટક, હવે આપણી પાસે જે સૂત્ર હતું એલસી પરિપથનું વિકલ સમીકરણ, રાઈટ? તમને યાદ આવતું હતું આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર આપણે આવતું યાંત્રિક દોલનનું વિકલ સમીકરણ હતું. ઓકે, યાંત્રિક દોલનનું વિકલ સમીકરણ તો બહુ એને બહુ ચર્ચા મેં પેમ્પલેટમાં લખ્યું, તમે જોજો તમને આઈડિયા આવી જશે. પણ આ બે છે ને કમ્પેરિઝન યાદ રાખો ને, આ ઘણી એમસીક્યુ માં પૂછાય છે કે યાંત્રિક તંત્રમાં દળ છે તો ઇન્ડક્ટરમાં આ પહેલું તો બહુ જ પૂછાય છે. ઓકે, પછી બળ અચળાંક કે છે ત્યાં આપણે લખતા હતા, અહીંયા બળ અચળાંક કે લખતા આપણે જે ઓમેગા 0 બરાબર સૂત્ર હતું √k/m. ઓકે, 14મા ચેપ્ટરમાં 11 સાયન્સમાં. તો અહીંયા કેપેસિટન્સનો વ્યસ્ત 1/c, સ્થાનાંતર x તો વીજભાર q, વેગ dx/dt તો પ્રવાહ i dq/dt, યાંત્રિક ઉર્જા E બરાબર 1/2kx² 1/2mv². તો અહીંયા વિદ્યુત ચુંબકીય ઉર્જા બે જોવા મળે, વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા. આ કોષ્ટક તૈયાર કરવાનું. ઓકે, મેં હમણાં જ કીધું એલસી દોલનો ને બે કારણોસર વાસ્તવિકતા નથી. એલસી દોલનની શું વાસ્તવિકતા નથી? તો મેં હમણાં કીધું ઇન્ડક્ટરનો અવરોધ ધરાવે અને અવરોધ જો શૂન્ય હોય તો વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉત્સર્જિત પામે છે. આ બે મેં વાસ્તવિકતા, આ પણ મેં લખેલો છે પ્રશ્ન. ઓકે, મેં જે સમજાવ્યું આખો એલસી દોલન પૂર્ણ થાય છે. બરોબર? ચાલો, હવે છેલ્લી થિયરી છે આપણી પાસે ટ્રાન્સફોર્મર. ઓકે, આ ટ્રાન્સફોર્મર હું આની અંદરથી સમજાવી દઉં. ઓકે, અને પેમ્પલેટમાં તમે વાંચો, મેં સરસ રીતે લખેલું છે, બહુ માં લખવાની બહુ જરૂર નથી. ઓકે, હજી અમુક બે મુદ્દા લખીશ અને આ વિશે થોડું ડિટેલમાં સમજાવતું જઈશ. ઓકે, ટ્રાન્સફોર્મર, આ ટ્રાન્સફોર્મર છે એની વચ્ચે આ જે લોખંડનો ગર્ભ આવેલો હોય. પહેલા તો ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે તેના વિશે સમજીએ. આ ટ્રાન્સફોર્મર છે દરેકની સોસાયટીમાં હોય. ઓકે, પહેલા ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ, અમુક એક્સ્ટ્રા સમજાવું છું, પછી તમે જે ચોપડીમાં આપ્યું છે એટલું વાંચજો. પછી ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત શું ભણીશું, પછી એની રચના, પછી એની કાર્ય પદ્ધતિ અને જે વ્યય પામે છે ટ્રાન્સફોર્મરના ગુંચામાં, ઓકે, વ્યય વિશે સમજીશું. જરૂરિયાત કેમ સાંભળજો. આપણું જે ઘર છે ને, ઘરે જે ઇલેક્ટ્રિસિટી આવે, વીજળી આવે, એના માટે ઉપર ટ્રાન્સમિશન લાઈન લગાવેલી હોય. ટ્રાન્સમિશન લાઈન એટલે જેમાંથી પ્રવાહ પસાર થાય. એ ટ્રાન્સમિશન લાઈન ક્યાંથી આવે? આપણા પાવર સ્ટેશનમાંથી આવે. સાંભળજો, આ આપણું પાવર સ્ટેશન છે. ઓકે, અને આપણું આ ઘર છે. આની વચ્ચે લાઈન છે. હવે પાવર સ્ટેશનમાંથી જે પ્રવાહ ઉત્પન્ન થાય ને આપણે ઘરે પહોંચાડવો છે, તો ટ્રાન્સમિશન લાઈનનો અવરોધ તો હોય, અહીંયા પ્રવાહ પહોંચાડ્યો. ઓકે, આ બંને વચ્ચે વોલ્ટેજનો તફાવત થાય, પ્રવાહ પહોંચે. તો અહીં I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તારમાંથી. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો આપણા ઘરે પ્રવાહ પહોંચ્યા પહેલા જ વચ્ચે વપરાઈ જાય. એટલે આપણા ઘરે ઘેર કોમ્પ્યુટર ચાલુ કરવા બેઠા રાહ જોતા વાત તો કોમ્પ્યુટર ચાલુ કરીને જોવું છે, પણ કોમ્પ્યુટર ચાલુ જ ના થાય, પ્રવાહ આવે જ નહીં, વીજળી આવે જ નહીં. ઓકે, તો આપણા ઘરે જો પ્રવાહ પહોંચાડવો છે અને આપણા ઘરે જે પાવર જે જોઈએ છે એની પણ જરૂરિયાત છે. ઓકે, હવે માન લો તો પ્રવાહ શું કરવો પડે? ઘટાડવો પડે. તો P બરાબર સૂત્ર VI હતું, જો પ્રવાહ ઘટાડીએ તો પાવર ઘટી જાય. તો આપણા ઘરે જે માન લો કે કોમ્પ્યુટરને જોઈતો પાવર માન લો કે 200 વોટનો છે, અને 200 વોટનો પાવર ન મળે તો કોમ્પ્યુટર ચાલુ પણ ના થાય, કેમ કે ડીમ થઈ જાય. તો પ્રવાહ પણ અને વોલ્ટેજનો ગુણાકાર એવો થવો જોઈએ કે આપણને જરૂરિયાત વોલ્ટેજ. હવે માં પ્રવાહ ઘટાડું તો શું થાય? તો P તો અચળ જ છે, તો વોલ્ટેજ વધારવો પડે. શું કરવું પડે? વોલ્ટેજ શું કરવું પડે? તો અહીં પ્રવાહ ઓછો કરીને વધારે વોલ્ટેજથી પ્રવાહ મોકલવો પડે. તો
તો તમે ટ્રાન્સમિશન લાઇન પરનો વોલ્ટેજ તમે જોશો ને તો 66 કિલોવોલ્ટ એવો વોલ્ટેજ લખેલો હશે. 66 કિલોવોટની લાઈન. હવે 66 કેવી હોય તો 66,000 વોલ્ટેજ આપણા ઘરે પહોંચે. હવે આપણા ઘરે વોલ્ટેજની જરૂર હોય 220 વોલ્ટની અને 66,000 વોલ્ટેજ આપણા ઘરે અચાનક આવી જાય તો શું થાય? બધાના ઘરમાં ફૂદે ફૂદા ઉડે. બધાના ફૂદે ફૂદા ઉડે. ઓળખાય જ નહીં. ઓકે, પોસ્ટમોર્ટમ જ ના થાય આપણું. તો હવે શું કરવું પડે? તો સર પ્રવાહ તો ઓછો મોકલવો પડશે. 66 કિલોવોલ્ટ થી લાઈન પ્રવાહ મોકલ્યો તો આપણા ઘરે જે વોલ્ટેજ આવે એને પાછો ઘટાડવો પડે. તો વોલ્ટેજ ઘટાડવો હોય તો કયું સાધન વાપરવું પડે? ટ્રાન્સફોર્મર સાધન વપરાય જે વોલ્ટેજને વધઘટ કરી આપે. તો ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? વોલ્ટેજને વધઘટ કરવાનું. માટેની જરૂરિયાત આના માટે છે. આ ખબર પડી કે જરૂરિયાત કેમ છે? બધાને જરૂરિયાતનો અર્થ ખબર પડી ગઈ? ઓકે, જરૂરિયાત બુકમાં પેમ્પલેટમાં નથી, બુકમાં નથી. આ મેં તમને સમજાવું કેમ કે મેં ટ્રાન્સફોર્મર મેં બનાવેલું છે ને ડિઝાઇન હું તમને છેલ્લે કહું છું. ઓકે, સિદ્ધાંત શું છે? ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણા સિદ્ધાંત પર કાર્ય કરે. કયા સિદ્ધાંત પર? અન્યોન્ય પ્રેરણા સિદ્ધાંત પર કાર્ય. અન્યોન્ય પ્રેરણા વિશે આપણે ચેપ્ટર નંબર 6 માં ભણ્યા. એક ગુંચળામાં પ્રવાહ પસાર કરવાનો અને બીજા ગુંચળામાં ચુંબકીય ફ્લક્સ પ્રેરિત કરવાનો. ઓકે, તો આ જે આકૃતિ છે અહીંયા હું વોલ્ટેજ આપું તો અહીંયા પ્રવાહ પસાર થાય. એના કારણે એની જે ચુંબકીય ફ્લક્સની રેખાઓ છે એ બીજા ગુંચળા સાથે સંકળાય. આ રીતે બને આકૃતિ. ઓકે, અહીંયા વોલ્ટેજ આવે, અહીંયા આપણે લોડ અવરોધ, અહીંયા આરએલ અવરોધ, લોડ અવરોધ, જ્યાં આપણે વોલ્ટેજની વધઘટ મેળવવાની છે. ટ્રાન્સફોર્મરનો જે આગળનો ભાગ છે ને પ્રાથમિક ગુંચળું કહેવાય. ઇંગ્લિશમાં પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવાય. આને ગૌણ ગુંચળું કહેવાય. ઇંગ્લિશમાં સેકન્ડરી વાઇન્ડિંગ કહેવાય. પ્રાથમિક ગુંચળા સાથે એસી વોલ્ટેજ. ટ્રાન્સફોર્મર હંમેશા એસી વોલ્ટેજ પર જ કાર્ય કરે, ડીસી વોલ્ટેજ પર કાર્ય ન કરે. હવે કેમ? એસી વોલ્ટેજ સમય સાથે વધઘટ થાય, એની સાથે ફ્લક્સમાં પણ વધઘટ થાય, એને કારણે બીજા સાથેના પણ ફ્લક્સમાં વધઘટ થાય. ડીસી વોલ્ટેજમાં તો વધઘટ થાય જ નહીં, માટે ડીસી વોલ્ટેજથી કાર્ય કરે નહીં. રાઈટ? ક્લિયર? ઓકે, જ્યાં પ્રાથમિક ગુંચળામાં જે આંટાઓ છે એને એનપી વડે બતાવાય. આના આંટાઓની સંખ્યાને એનએસ વડે બતાવાય. ઓકે, આ જે વચ્ચે જે ભાગ છે આ બંને ગુંચળાનો એકબીજા સાથે સાંકળે છે એને કોર કહેવાય. આ કોર સામાન્ય રીતે લોખંડનું બનેલું હોય. ઓકે, અલગ અલગ મટીરિયલના બનેલા હોય છે. ઓકે, સામાન્ય લોખંડનું હોય, નરમ લોખંડ વાળા. ઓકે, નરમ લોખંડ એટલા માટે વાપરે કે જેની પરમિએબિલિટી આપણે μ0 ભણ્યા. પરમિએબિલિટી ચેપ્ટર નંબર 6 માં લખ્યું છે. જે ચેપ્ટર 5 માં આવશે એના વિશે ડિટેલમાં, અને ચેપ્ટર 4 માં પણ આપણે લખ્યું બાયોસાવરના સિદ્ધાંતમાં. પરમિએબિલિટી અને સારી હોય. બરાબર, સારું. ઓકે, તો આ ટ્રાન્સફોર્મરનો આ રચના વિશે સમજાવી. હવે કાર્ય પદ્ધતિ. તમે અહીંયા એસી વોલ્ટેજ આપો તો પ્રાથમિક ગુંચળા સાથે પ્રેરિત ઈએમએફ કેટલું થાય? તો પ્રાથમિક ગુંચળામાં પ્રેરિત ઈએમએફ કેટલું થાય? તો આપણને ખબર છે ફેરાડેના નિયમ મુજબ ઈપી બરાબર સૂત્ર -NP dϕ/dt. પ્રાથમિક એટલે પ્રાઇમરી. એને કારણે ગૌણ ગુંચળામાં કેટલું થાય? એટલે ES બરાબર NS dϕ/dt. ઓકે, તો ગૌણ ગુંચળામાં આટલું ઈએમએફ ઉત્પન્ન થાય અને પ્રાથમિક ગુંચળામાં આટલું ઈએમએફ થાય. ઓકે, સારું. હવે જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય, આદર્શનો અર્થ એવો થયો કે જેટલું તમે ઇનપુટ આપો એટલું આઉટપુટ મળે, તો આ બંને વોલ્ટેજો સમાન બને. બંને વોલ્ટેજ શું બને? સમાન. ઘણા લોકો ઈપી ને વીપી વડે પણ બતાવે છે અને ES ને VS વડે પણ બતાવે છે. તો બંને વોલ્ટેજો કેવા બને? સમાન. આદર્શ ટ્રાન્સફોર્મર માટે જ.
બરોબર, એના એના માટે એના સિવાય નહીં. ઓકે, ચલો તમે આ બંનેનો ગુણોત્તર લો તો ઈપી અપોન ઈએસ બરાબર શું થાય માઇનસ એનપી અપોન શું થાય એનએસ થાય. ઓકે, તો આ ટ્રાન્સફોર્મર માટેનું આ શું છે સૂત્ર છે. ઓકે, હવે વિચારીએ આદર્શ ટ્રાન્સફોર્મર હોય, ઓકે સોરી અહીં પ્લસ આવશે માઇનસ, આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો એનો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સમાન હોય. ઇનપુટને પીઆઈ વડે બતાવો, આઉટપુટને પીઓ વડે બતાવો. પાવરનું શું થાય વીઆઈ થાય ને, અહીંયા વીઆઈ થાય. ઇનપુટ એટલે શું લખાશે વીપીઆઈપી, આઉટપુટ એટલે વીએસઆઈએસ. ઓકે, આ નીચે જાય એટલે વીપી અપોન વીએસ થાય, અહીં આઈએસ અપોન આઈપી થાય. પણ વીપી અપોન ઈપી ને વીપી પણ કહેવાય ને, તો આ બે સરખા, આ બે સરખા, તો સૂત્ર શું લખી શકાય તમે વીપી અપોન વીએસ બરાબર એનપી અપોન એનએસ હતું, પણ પ્રવાહમાં દેખો ઊંધું આવે છે હા ને, આઈએસ અપોન આઈપી, પી અહીંયા વીપી વીએસ એનપી એનએસ, અહીં આઈએસ અપોન આઈપી, પ્રવાહમાં ઊંધું આવે. ઓકે, આ ફક્ત કોના માટે શું તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે, આ બધા કોઈ પણ ટ્રાન્સફોર્મર માટે લાગુ પડે. ઓકે, સાંભળજો, આ જે ટ્રાન્સફોર્મર છે વ્યવહારમાં હંમેશા આઉટપુટ એ ઇનપુટ કરતો ઓછો છે. વ્યવહારમાં ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થતો પાવર એ આઉટપુટનો પાવર એ ઇનપુટ કરતો ઓછો છે, ક્યારે સમાન હોય નહીં. વ્યય થાય ને થાય. દુનિયામાં એવું કોઈ મશીન જ નથી કે જેમાં વ્યય ન પામે, જેમાં બગાડ ન થાય. ઓકે, દુનિયામાં કોઈ એવું મશીન, તમે કોઈ એવી કાર દેખી જેમાં સાયલેન્સર ના હોય, વ્યય થાય જ. ઓકે, એટલે વ્યય તો થવાનો જ છે. ઓકે, આ ગૂંચળાઓના આધારે ટ્રાન્સફોર્મરના બે પ્રકારો પડે. એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે વોલ્ટેજ વધારવાનું, અને સ્ટેપ ડાઉનનું વોલ્ટેજ ઘટાડવાનું. હવે સ્ટેપ અપમાં વોલ્ટેજ વધારવો હોય તો કેવી રીતે, તો જે ગૌણ ગુંચાની આટાઓની સંખ્યા પ્રાઇમરી કરતા વધારી દેવાની. સ્ટેપ ડાઉનમાં શું કરવાનું, તો ગૌણ ગુંચાના આટાઓની સંખ્યા પ્રાઇમરી કરતા ઘટાડી દેવાની. તો સ્ટેપ અપમાં અહીંયા આટા વધારે, સ્ટેપ ડાઉનમાં અહીંયા આટા ઓછા. બરોબર, ક્લિયર, રેડી? ઓકે, તો સ્ટેપ અપમાં આઉટપુટ પાવર વધારે હશે, સ્ટેપ ડાઉનમાં આઉટપુટ પાવર ઓછો હશે. ઓકે, હવે એક સવાલ થાય. ઓકે, માન લો કે સર ઘણી વખત એવું પણ બને છે આપણા ઘરે 220 વોલ્ટની જગ્યાએ 180 વોલ્ટ આવે, તો વોલ્ટેજ વધારવું હતું, તો વધારવું હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરવું પડે. પણ સર વોલ્ટેજ ઘટાડવો હોય તો માન લો કે સર 400 વોલ્ટ થઈ ગયો હોય તો સ્ટેપ ડાઉન. અને સર ટ્રાન્સફોર્મર મૂક્યું ખરું મારા સોસાયટીમાં, મને વોલ્ટેજ ક્યારે વધશે ઘટશે એવું મને કેવી રીતે ખબર પડે? તો સાંભળજો, એના માટે ત્રીજી રચના બનાવી છે ઓટો ટ્રાન્સફોર્મર. ઓકે, એક્સ્ટ્રા નોલેજ આપું છું. ઓટો ટ્રાન્સફોર્મરમાં શું હોય, એક જ વાઇન્ડિંગ હોય અને વચ્ચે ટેપિંગ કરેલું હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા જ બતાવી દઉં, આની અંદર આ રીતે ગુંચું વાળેલું હોય ને, એક જ પ્રાઇમરી અને સેકન્ડરી એક જ જગ્યા, અને પછી ટેપિંગ હોય આ વચ્ચે એટલે ઉપરના આટા નીચેના આટા સમાન છે. માન લો કે મારે સ્ટેપ અપ જોઈએ છે, તો સ્ટેપ અપમાં નીચેના ભાગ છે સેકન્ડરી કે ઉપરનો ભાગ પ્રાઇમરી કે, તો સ્ટેપ અપમાં સેકન્ડરીના આટાની સંખ્યા વધવી જોઈએ. તો આ ટેપિંગ છે ધીમે ધીમે ઉપર ખસી જાય, ઉપર ખસે એટલે આટા ઉપર ઘટે, નીચે આટા વધે, એ ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ થઈ જાય. માનો કે આ ટેપિંગ નીચે આવે તો સેકન્ડરીના આટા ઘટે, ઉપરના આટા વધે, તો સ્ટેપ ડાઉન થઈ જાય. તો સુધી સ્ટેપ ડાઉન છે. એટલે એક જ ટ્રાન્સફોર્મરમાં બે કામ કરે, અને ઓટો ટ્રાન્સફોર્મર કહેવાય. ઓકે, સર આ જે એક ટ્રાન્સફોર્મર બનાવવું ને, ટ્રાન્સફોર્મરને કિલોવોટ એમ્પિયરમાં મપાય, કેવીએ માં મપાય, કેવીએ. અને જે મોટર છે, જે આપણે જે ભણ્યા ચેપ્ટર નંબર જનરેટર, એ જનરેટરને વોટમાં માપીએ અને મોટરને પણ વોટમાં મપાય. આ એક ટ્રાન્સફોર્મર બનાવવું હોય 50 કિલોવોટ એમ્પિયરનું, તો 50 પેજનો દાખલો છે. કેટલા પેજનો દાખલો છે? 50 પેજનો દાખલો છે, 50 થી 55 પેજનો. ત્યારે એક ટ્રાન્સફોર્મર બને. ઓકે, અને આ એન્જિનિયરિંગમાં જ્યારે હતું ને, મારા ચોથા સેમમાં મેં બનાવેલું છે ટ્રાન્સફોર્મર. ઓકે, એની ડિઝાઇન કરેલી રાખી, કેવી રીતે બનાવવા, બધા બહુ બધું ઇક્વિપમેન્ટની અંદર બધી ડિઝાઇનિંગ જોવાની હોય.
ઘણા બધા ફેક્ટર એની અંદર છે. ઓકે, પ્રોજેક્ટમાં તો મેં બનાવેલું આપણે ભૂલી ગયો, આપણે ઘરે મૂકીએ છીએ ને આપણે ટીવી ની બાજુમાં વી ગાર્ડ કંપનીનું નહીં આવતું, શું કહેવાય ને? ઇન્વર્ટર, સ્ટેબિલાઇઝર, સોરી, સ્ટેબિલાઇઝર મેં બનાવેલું. સ્ટેબિલાઇઝર નું કામ પણ આ જ છે, વોલ્ટેજને અપડાઉન કરવાનું. ઓકે, તમે સ્ટેબિલાઇઝરમાં 3-4 પોર્ટ આપેલા હોય, તમે ઘરે સ્ટેબિલાઇઝર મૂકી દો ને, ઘણા લોકોના ઘરે ઘણી બધી એવી સમસ્યા હોય કે વોલ્ટેજ વધારે વધી જાય, ઘટી જાય, એક સ્ટેબિલાઇઝર લાવી દેવાનું, પ્લગ ભરાવી દો તો વોલ્ટેજને અપડાઉન કરે રાખે. ઓકે, એ બી કામ કર્યું. ઓકે, સારું. હવે જે વાસ્તવિક ટ્રાન્સફોર્મર હોય, જે આદર્શ સિવાય, ઓકે, મેં ઇલેક્ટ્રિકલ કર્યું છે, એન્જિનિયરિંગ. ઓકે, જે વાસ્તવિક ટ્રાન્સફોર્મર હોય એની અંદર ઉર્જાનો વ્યય કોના કોના કારણે થાય? તો ઉર્જાનો વ્યય પહેલો તો ફ્લક્સના લીકેજના કારણે, બીજું વાઇન્ડિંગ અવરોધના કારણે, ત્રીજું એડી પ્રવાહને કારણે, જે આપણે શીખવાનું બાકી છે, અને ચોથું હિસ્ટેરિસિસના કારણે. ઓકે, આ 4 વસ્તુના કારણે થાય. હવે ફ્લક્સ લીકેજમાં શું હોય? માનો કે આપણે ડિઝાઇન, હવે તમને એક વસ્તુ કહું, જ્યાં આ ડિઝાઇનિંગ સબ્જેક્ટ હોય, ડિઝાઇનિંગ 50 પેજનો દાખલો, જ્યારે આ પેપરમાં પ્રશ્ન પૂછાય ને, અમને પ્રશ્ન પૂછાતો આખો વચ્ચેથી પૂછે તો બધાને સાચો જ આપે દાખલો, કોઈને ખોટું ના આપે. તમે જે લખો તમને સાચું જ મળે, કોઈ ખોટું ના આપે. એક વખત આ સવાલ અમારે એચઓડી હતા ને, એમને મેં પૂછ્યો, સર આવું કેમ કે મારો જવાબ આ આવ્યો, પેલાનો જવાબ આ, સાચો કેમ બધાને આપ્યા અને માર્ક્સે તમે આપ્યા છો? મને એમને સરસ જવાબ આપ્યો. મેં કે આજે પ્રશ્ન ડિઝાઇનિંગ નો છે, ખોટો જવાબ ના કોઈ. પ્રશ્ન એવો કહેવાય કે સારી ડિઝાઇન કરી છે અથવા કોઈને ખરાબ ડિઝાઇન કરી છે. મારા મત અનુસાર આ જવાબ જો આની નજીક આવે તો એની ડિઝાઇન સારી કહેવાય, અને મારા મત જેનો જવાબ આની નજીક ના આવે તો એની ડિઝાઇન ખરાબ કહેવાય. સરનું ડિઝાઇનમાં, ડિઝાઇનિંગ સબ્જેક્ટમાં કોઈને કોઈ ખોટું ના આપે, તમે જે લખો સાચું જ મળે, પણ ડિઝાઇન સારી ખરાબ હોય. ધારો કે તમારે કે પંખો લાયા છો, ઓકે, ધારો કે આપણે એક સરસ ફોનની જ વાત કરીએ, કોઈક આઈફોન લાવ્યું છે અને કોઈક આપણે લોકલ ફોન લાવ્યા છે, માનો કે એમઆઈ નો ફોન લાવ્યા છે. ઓકે, તો બંનેની તમે જુઓ, ફોન છે બંને ખરા, પણ ડિઝાઇનિંગ કેવી છે, જેની જે વિડીયો ક્વોલિટી છે, તો એ તમને ખબર પડે કે ભાઈ કોની સારી છે, કોની. ફોન છે એક જ, જેની ડિઝાઇન સારી છે એ સારા માર્ક્સમાં. એવી રીતે તો ફ્લક્સ લીકેજ જે છે થતું હોય, લીકેજ એટલે શું? અહીંયા વ્યય પામે. ફ્લક્સ જે પ્રોપર અહીંયા ગૌણ ગુંચામાં આવવું જોઈએ ન આવતું હોય તો એનો મતલબ શું થયો કે તમે જે ડિઝાઇનિંગ કરી છે એ ખરાબ કરી છે. એના કારણે ફ્લક્સ લીકેજ થાય. ફ્લક્સ લીકેજ થાય તો શું થાય? અહીં પ્રોપર કરંટ પસાર ન થાય તો પણ શું થાય? આપણને જોઈએ એવો વોલ્ટેજ કે જોઈએ એવો પ્રવાહ ન મળી શકે. ઓકે, વાઇન્ડિંગ નો અવરોધ, જો અવરોધ બહુ જ મોટો હોય, માનો કે તમે નરમ લોખંડની જગ્યાએ હાર્ડ લોખંડ વાપર્યું હોય તો I² RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, બહુ ગરમ થાય, મશીન ગરમ થાય તો ઓટોમેટિક બંધ થઈ જાય. ઓકે, તમે ગાડીમાં જોતો તો હીટ ટેમ્પરેચર લખીને આવે છે કે ગાડી અતિશય ગરમ આની ઉપર ના જવી જોઈએ. ઓકે, ગાડીને બી ઠંડી રાખવી પડે. ઓકે, તમે જોતા છો તમારા ઘરે જે ફ્રીજ હશે તો ફ્રીજની આજુબાજુ છે ને એના ઠંડુ રાખવા માટે એના ઉષ્મા અવરોધક સાધનો રાખવામાં આવે. ઓકે, ત્રીજું એડી પ્રવાહ, જે આપણે શીખવાનું બાકી છે. ઓકે, જે એડી પ્રવાહ વિશેનો ટોપિક આવતા લેક્ચર હું થોડું તમને સમજાવી દઈશ કેવી રીતે છે. ઓકે, અને હિસ્ટેરિસિસ જે ચેપ્ટર નંબર 5 માં આવે છે. ઓકે, હિસ્ટેરિસિસ જે છે એ ચેપ્ટર 5 માં 2 વસ્તુ મારે બાકી છે, પણ તો યાદ કરી નાખજો, તૈયાર કરી નાખજો, જોડે જો વાંચવાના ખાલી 2 મુદ્દા છે. ઓકે, પણ એડી પ્રવાહ શું છે એ નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવી દઈશ. ઓકે, તો આપણા ચેપ્ટરની થિયરી બધી શું થાય છે? પૂરી થાય છે. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવશું, લેક્ચર આવશે શુક્રવારે અને શનિવારે. કદાચ આ શુક્રવારે એવું હશે તો હું શુક્ર શનિ 2 દિવસ સમ્સ ચલાવી દઈશ. ઓકે, એટલે જેથી આ ચેપ્ટર પતી જાય.